આજે સવારે જ છે ને ઇન્ટરનેટ ઉપર એક મોટિવેશનલ વાર્તા વાંચી. જો તમને ઘણીવાર એમ થતું હોય ને કે યાર આ મુશ્કેલી તો પીછો જ નથી છોડતી, તો આ વાર્તા તમારા માટે જ છે. એક ગામડું ગામ હતું. ગામમાં એક વ્યક્તિ, એને હંમેશા એવું જ લાગ્યા કરે કે હું કંઈક મુશ્કેલીથી ઘેરાયેલો જ રહું છું. એને એમ જ લાગતું કે મુશ્કેલી દૂર થાય એક, ત્યાં વળી બીજી મુશ્કેલી આવીને ઊભી રહી જાય છે. આનાથી એ વ્યક્તિ ખૂબ જ દુઃખી રહેતો. હવે એક દિવસ એના ગામમાં એક સંત આવ્યા. એટલે વ્યક્તિએ નક્કી કર્યું કે આ મારી મુશ્કેલી હું આ સંતને કહીશ ને એટલે સંત છે એ ચોક્કસ આનો કાંઈક ઉપાય આપશે. સાંજે ગામમાં સંત આવે છે, પણ નવાઈની વાત એ છે કે તેમની સાથે 100 ઊંટ પણ હતા. આથી પેલો વ્યક્તિ છે તે સંત પાસે પહોંચે છે અને સંતને વાત કરે છે. પેલા વ્યક્તિએ સંતને કીધું, હું મારા જીવનમાં આવતી સમસ્યાઓથી ખૂબ જ દુઃખી રહું છું. સમસ્યા મારો પીછો છોડતી જ નથી. એક સમસ્યા જાય ને ત્યાં બીજી સમસ્યા તરત આવીને ઊભી રહી જાય છે. શું આપની પાસે આનો કોઈ ઉપાય છે? આ સાંભળીને સંતે કીધું, તમારી સમસ્યા હવે હું સમજી ગયો. તમારી સમસ્યાનો ઉકેલ મારી પાસે છે અને એ ઉપાય છે ને એ હું તમને કાલે સવારે જણાવીશ. પણ એક કામ તમારે મારું કરવું જોશે. હવે ઉકેલ મળશે એ વાતની ખુશી એટલી હતી કે ભાઈ છે ને એ સંતનું કામ કરવા તૈયાર થઈ જાય છે. સંતે કીધું, જો મારી પાસે છે ને 100 ઊંટ છે, કાલે તે આગળના ગામમાં એક વ્યક્તિને પહોંચાડવાના છે. આજે આખી રાત તે અહીંયા જ રહેશે. તમારે આખી રાત આ ઊંટોનું ધ્યાન રાખવાનું છે. ધ્યાન એટલું રાખવાનું છે કે 100 ઊંટ જો બેસી જાય ને પછી જ તમારે સૂવાનું છે, ત્યાં સુધી સૂવાનું છે નહીં. આટલું કહીને સંત તો એના નિવાસ સ્થાન હતું ત્યાં જતા રહ્યા. પેલો વ્યક્તિ ઊંટોનું ધ્યાન રાખવા લાગ્યો. બધા ઊંટ બેસી જાય એની રાહ જોવા લાગ્યો. રાત ધીમે ધીમે પસાર થાય છે. બીજા દિવસે સવારે સંત પેલા વ્યક્તિ પાસે આવ્યા અને કીધું કે ઊંઘ બરોબર આવી હતી ને? આ સાંભળીને પેલો વ્યક્તિ બોલ્યો, હું તો આખી રાત સૂતો જ નથી. મેં અનેક પ્રયત્નો કર્યા કે આ બધા જ ઊંટ એક સાથે બેસી જાય, પણ મારા બધા પ્રયત્ન છે ને એ નિષ્ફળ ગયા છે. કેટલાક ઊંટ એની જાતે બેસી ગયા, કેટલાક ઊંટ મારા અનેક પ્રયાસ પછી પણ ન બેઠા, અને કેટલાક ઊંટ બેસી ગયા પણ એ પાછા ઊભા થઈ ગયા. 100 ઊંટ એક સાથે બેઠા જ નહીં. આમાં ને આમાં મારી આખી રાત પસાર થઈ ગઈ. આ સાંભળી અને સંત બોલે છે, કાલે રાતે તમારી સાથે શું થયું? કેટલાક ઊંટ તેની જાતે જ બેસી ગયા, કેટલાક તમારા પ્રયત્નો પછી બેઠા, અને કેટલાક ઊંટ તમારા પ્રયત્નો પછી પણ ન બેઠા, અને કેટલાક ઊંટ બેઠા તો બાજુમાં બેઠેલા ઊંટ છે એ તરત જ ઊભા થઈ ગયા. કાલે તમારી સાથે આવું જ થયું હતું ને? એટલે પેલા વ્યક્તિએ તરત જ કીધું, હા, કાલે રાત્રે આવું જ થયું હતું. સંત બોલ્યા કે બસ તમારી સમસ્યાનો ઉકેલ આમાં જ છે. જીવનમાં આવતી સમસ્યા પણ છે ને આવી જ હોય છે. કેટલીક સમસ્યાઓ છે એની જાતે જ દૂર થઈ જાય છે, કેટલીક સમસ્યાઓ છે એ આપણા પ્રયત્નો પછી દૂર થાય છે, અને કેટલીક સમસ્યાઓ છે ને એ આપણે કેટલા બધા પ્રયત્નો કરીને છતાં દૂર થતી જ નથી. એટલે આ વાર્તામાંથી એ સમજવાનું છે કે આ જીવન છે અને સમસ્યા વગરનું જીવન છે ને એ શક્ય નથી. સમસ્યાને સમય ઉપર છોડી દો, એનો ઉપાય છે ને એ જાતે જ તમને મળી જશે. સમસ્યાઓ તેની જાતે જ દૂર થઈ જશે. સમસ્યા જીવનનો એક ભાગ છે. કેટલીક રહેશે, કેટલીક સમય જતા દૂર થઈ જશે. અને ઘણી વાર તો એવું થશે કે એક સમસ્યા દૂર થશે તો અન્ય કોઈ સમસ્યા આવી જશે. આ સમસ્યાઓની સાથે જ માનવે આગળ વધવાનું છે. બસ સમસ્યાઓ આપણા મન ઉપર આવી થવા નથી દેવાની. જોયું ને, કેટલી સરળ વાર્તા આપણને કેટલું શીખવાડી જાય છે. બસ અવર રાજકોટ જોતા રહેજો અને આવી વાર્તા સાંભળતા રહેજો, એટલે સમસ્યામાં 2 ઘડીક આનંદ આવી જશે. ધન્યવાદ. અવર રાજકોટ જોતા રહેજો. હું આરજે કપિલ જોશી આવીને આવી અવનવી વાર્તાઓ લઈને આવતો રહીશ.